તમને કેવું લાગે કે એ જ પ્રેમ, એ જ લાગણી અને હજુ પણ એ જ ઓરા તમને જીવન જીવવા માટે મળી રહ્યો છે? ઇટ ઇઝ અ વાઇસ વર્સા. હા, શું છે કે હું કોઈને પ્રેમ આપું તો સામેવાળાએ મને પ્રેમ આપવો જ પડે. તમે કીધું કે હું ગુસ્સો પી જાઉં છું, શાંત રહું છું. કેવી રીતે શાંત રાખો છો પોતાની જાતને? એ મને છે ને તે સમયે શીખવાડ્યું છે. અચ્છા, પહેલાં હું રિએક્ટ કરી હતી પણ મારા ફેસ પર દેખાઈ જાય છે. એક્ઝેક્ટલી. હા. મારા ફેસ પર દેખાય છે, લોકો એટલે જ મારાથી બહુ ડરે છે. એકવાર થિયેટર પરથી કોઈ પણ બોલાવે તો બાકી બધું છોડીને હું થિયેટરમાં દોડી જાઉં, કારણ કે એ લગભગ મારા માનો ખોળો છે. તો કોઈ માં બોલાવે ને તમે એના ખોળામાં ન બેસો એવું તો પોસિબલ જ નથી. અને મેં મારી જિંદગીની પહેલી નોકરી વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડમાં માર્કેટિંગમાં કામ કર્યું હતું. 500 રૂપિયા નોકરી મળી મહિનાના. એમાં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના સોવેનિયર્સ, કાર્ડ્સ દિવાળીમાં એ હું અમદાવાદમાં બધી દુકાને જઈને વેચતી હતી. આપણે કેરીના ડબ્બા આવે ને લાકડાના, એના ઉપર બેસીને કર્ણાવતીમાં ટ્રાવેલ કરીને હું બોમ્બે આવી છું ને બોમ્બેથી અમદાવાદ ગઈ છું. આ રૂપવતી વેટિયાનો ચહેરો હજુ ને એવો જ ખીલતો ચહેરો છે અને એ જે શાઇનિંગ દેખાઈ રહી છે, તો એની પાછળનું રાઝ શું છે?